એકાદશીના મહાત્મ્યને આપણે જાણતા નથી, એટલે ઠીક હવે 11 તો આવે ને જાય, આવું આપણે માનતા હોય. પણ જો ભક્તિનોદ ઠાકોર શું કહે છે, માધવ તિથિ. એકાદશી શું છે? માધવ તિથિ, ભગવાનની પ્રિય તિથિ છે. આની ઉત્પત્તિ ભગવદ કૃપાથી થઈ છે, જીવોના કલ્યાણ માટે. તો એકાદશીનું કોઈ પાલન કરે તો એના હૃદયમાં ભક્તિનો જન્મ થાય. એકાદશી કરવાથી શું થાય? ભગવાનમાં ભક્તિ જાગે. અને એટલા માટે આ તિથિને હરિવાસર પણ કહેવામાં આવે છે. ભગવાનને સૌથી પ્રિય વ્રતમાં કોઈ પ્રિય વ્રત હોય તો એ છે એકાદશી વ્રત. અને આ વ્રત કર્યા પછી અન્ય કોઈ વ્રત કરવાની આવશ્યકતા રહેતી પણ નથી. આ શ્રેષ્ઠ વ્રત છે એકાદશી. અને એકાદશીનો નિયમ શું છે? તો ભગવાને કીધું એકાદશીના દિવસે અન્ન ખાવું મહાપાપ છે. આપણે ઘણાને કહેતા હોય એકાદશીના દિવસે અન્ન ન ખાવું જોઈએ, તો એ કે હું કામ? તો સાંભળો, શાસ્ત્ર કહે છે એકાદશીના દિવસે અન્નમાં પાપનો વાસ છે. અને જ્યારે કોઈ અન્ન ગ્રહણ કરે છે તો એ અન્ન નહીં, સીધું પાપ ખાઈ રહ્યા છે ડાયરેક્ટ. અને પાપનું ફળ શું છે? બોલે નરક. આનું વ્રત શું છે, કેવી રીતે કરવાનું, વિધિ બતાવો. તો વ્યાસદેવે કીધું કે જ્યારે સૂર્યોદય થાય, એકાદશીના સવારનો સૂર્યોદય જે છે, સૂર્યોદયથી એકાદશી પ્રારંભ થાય બ્રહ્મ મુહૂર્તથી, અને બીજા દિવસે દ્વાદશીનો સૂર્યોદય, ત્યારે આ વ્રત પૂરું થાય. અને એકાદશી વ્રત પૂરું કેવી રીતે થાય? તો કે એનું પારણ કરવાનું. ભગવાનને ભોગ લાગેલો જે પ્રસાદ છે, અન્ન જે છે, એના દ્વારા પારણ કરવાનું. તો જો ગુજરાતમાં એકાદશી બહુ લોકો કરે છે, પારણ નથી કરતા. તો સાંભળો કે એકાદશી પછી દ્વાદશીમાં પારણ ન કરે એને પણ આનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી, અપૂર્ણ ઉપવાસ ગણાશે. તો પારણનો સમય હોય છે. વૈષ્ણવ કેલેન્ડરમાં તમે જોશો ને તો એમાં એકાદશી વ્રત ક્યારથી પ્રારંભ થાય, વ્રત ક્યારે પૂરું થાય, અને પારણનો સમય શું છે એ પણ એમાં લખ્યું હોય. તો એ સમયની વચ્ચે આપણે ભગવાનને ભોગ લાગેલો કોઈ પણ અન્ન પ્રસાદ જે હોય એના દ્વારા આપણે વ્રત ખોલવાનું હોય. તો ભક્તો શું કરે, જગન્નાથપુરીમાં જગન્નાથજીને જે ચોખા ભોગ લાગ્યા છે ને, એ સૂકવેલા ચોખા રાખે ઘરે. તો એ ચોખા ગ્રહણ કરે એટલે એકાદશી વ્રતનું પારણ થાય. અને એ ન હોય તમારા ઘરે તો સાદા ચોખા જે, કારણ કે ભાત પવિત્ર છે કોઈ પણ સ્થિતિમાં, તો એ ચોખાને લઈ ભગવાનને ઓફર કરી અને એ ચોખાને ગ્રહણ કરી અને તમે આનું પારણ કરી શકો છો. આ પૂર્ણ એકાદશીનું વ્રત છે. હજી એક વિધિ છે પણ એ એટલું બધું આપણી થાય એમ નથી પછી, એટલે આટલું રાખો. આ એકાદશીના કંઈક નિયમો છે. હવે વ્રત કરે, આપણે કીધું ભાઈ અન્ન નહીં ખાવાનું એટલે ગમે એ નહીં ખાવાનું. એકાદશીમાં તમે નિર્જળા ન રહી શકતા હોવ તો પાણી પીને કરવી જોઈએ. જો તમે જળ ઉપર પણ ન રહી શકતા હોય તો દૂધ પીને કરવી જોઈએ. જો દૂધથી કામ બને એમ ન હોય, આપણી અગ્નિ પણ ભીમ જેવી કાંઈક મળતી હોય તો ફળ ખાવ. ફળ, ફ્રૂટ. શાસ્ત્રમાં કીધું છે ફળાહાર, ફળ પ્લસ આહાર એટલે ફળાહાર. અને આપણે એનું કરી નાખ્યું ફરાળ. પછી આપણે ફરાળમાં વેરાયટી લાવ્યા. પહેલાં બટેકા ઘુસાડ્યા, પછી ધીરે ધીરે બધી આઈટમો એડ થતી ગઈ આમાં. હવે તો ભાત સિવાય બધું ફરાળી આવી ગયું છે. પણ આ એકાદશી ઉચિત નથી, ગમે એ ખાવું. ફળ સુધી ઠીક છે. ઉત્તમ ફળ જો તમે પ્રાપ્ત કરવા ચાહો છો તો ફળ ઉપર કરો, ફ્રૂટ જ્યુસ પીને રહ્યો. પછી તમે આ વેફર ને બટેકા ને આ ને તે ને બધું જે ખાઈએ છીએ આપણે, એ ઠીક છે, અન્ન ખાવા કરતાં સારું છે. કારણ કે અન્ન ખાવાથી તો પાપ લાગશે, એનાથી બેટર છે. પણ શારીરિક રૂપમાં પણ એ સારું નથી, કારણ કે બધી જ તેલવાળી આઈટમ ખાશો તમે. એક તો ઉપવાસ છે, ઉપરથી તેલ, શરીર માટે પણ હાનિકારક છે. અને જુઓ, એકાદશીનો એક વૈજ્ઞાનિક ફાયદો પણ છે. સાયન્સની દ્રષ્ટિએ વિજ્ઞાને એક રિસર્ચ કર્યું છે કે મુસ્લિમ લોકો જે છે ને એને 1 મહિના રોજાનો ઉપવાસ હોય, 1 મહિના સુધી. તો વિજ્ઞાનને થયું કે 1 મહિના કોઈ ઉપવાસ કરે તો આના શરીરમાં તો એની પોઝિટિવ એનર્જી વધારે હશે. એનું રિસર્ચ. પછી એને ખબર પડી કે જૈન લોકો પર્યુષણ કરે, અઠવાડિયા 15 દિવસનો ઉપવાસ હોય એનો. તો વિજ્ઞાનને એક આશ્ચર્ય શું જોવા મળ્યું એમાં, કે ઓલા 1 મહિનાના રોજામાં જે પોઝિટિવ એનર્જી બોડીમાં ક્રિએટ થઈ રહી છે એના કરતાં વધારે સારી એનર્જી આ પર્યુષણના ઉપવાસમાં થઈ રહી છે.
દિવસો ઓછા, રિઝલ્ટ વધારે સારું નીકળ્યું. અને પછી એણે જોયું કે હિન્દુઓમાં જોવો શ્રેષ્ઠ ઉપવાસ કયો છે, બોલે એકાદશી. તો કે એક જ દિવસનો ઉપવાસ છે. તો એને લાગ્યું કે આનું રિઝલ્ટ તો સૌથી વીક હોવું જોઈએ, એક દિવસનો ઉપવાસ છે. પણ સાયન્સને આશ્ચર્ય ત્યારે થયું કે 1 મહિનો રોજાનો 15 દિવસ પર્યુષણના, અને એનાથી પણ વધારે સારામાં સારું, એણે બધા ધર્મો ઉપર રિસર્ચ કર્યું, ઉપવાસ બધા ધર્મોમાં છે, તો સૌથી શ્રેષ્ઠ રિઝલ્ટ નીકળ્યું છે એકાદશી, સૌથી બેસ્ટ રિઝલ્ટ. તો વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આ ઉપવાસ યોગ્ય છે. શું કામ? કે આપણે જે કાંઈ ખાઈએ છીએ રોજબરોજમાં, જે કાંઈ અંદર આરોગી જાય છે, તો 15 દિવસે એકવાર જો કોઈ નિર્જળા ઉપવાસ કરે, તો જો હવે બોડીને તો વર્કિંગ કરવાનું છે, તો એને એનર્જી જોઈએ, તો એ શું કરશે કે આપણા શરીરમાં જે કચરો ભેગો થયો છે, જેને તમે વિજ્ઞાનની ભાષામાં બેડ સેલ કહો છો, તો એ જે બેડ સેલ જે છે એને આ શરીર ખાઈ જાય. એટલે જ્યાંથી તમારો રોગ થવાનો છે ને, એ રોગના મૂળને શરીર ખાઈ લેશે અંદરથી, નિર્જળા ઉપવાસથી. અને દ્વાદશીમાં તમે અનુભવ કરશો કે તમે જેટલા સ્ફૂર્તિમાં હતા એકાદશી પહેલા, એની કરતાં ડબલ એનર્જી તમારી અંદર ક્રિએટ થશે. આ ઉપવાસ જે કરે છે ને એનો એક્સપિરિયન્સ તમે પૂછજો. તો વિચારવાનું એ છે કે આપણી અંદર જે કાંઈ પાચન તંત્ર ચાલે છે એને 15 દિવસે એકવાર રેસ્ટની જરૂર છે. તો નિર્જળા ઉપવાસ કરે એને સૌથી મોટો ફાયદો એ છે, એને જીવનમાં ક્યારેય ડાયાબિટીસ નહીં થાય, પ્રેશરનો પ્રોબ્લેમ નહીં આવે, બ્લડ પ્રેશર, એને ક્યારેય હાર્ટ એટેકની સમસ્યા નહીં આવે, અને કેન્સર નહીં થાય. મેન વસ્તુ શું કામ? કારણ કે કેન્સર થાય છે ગાંઠ થવાથી, બધા જાણો છો. તો જ્યારે આપણે નિર્જળા ઉપવાસ કરીએ છીએ ત્યારે એ જે ગાંઠ, જે બેડ સેલ જ્યાં ભેગા થયા છે ને, એને આ બોડી શું કરે છે? ડાયજેસ્ટ કરી લે છે. વાત સમજાય છે? તો ઉપવાસનું એક વૈજ્ઞાનિક મહત્વ પણ છે, આરોગ્યની દ્રષ્ટિએ સારું છે, અને આધ્યાત્મિક દ્રષ્ટિએનું મહત્વ એ છે કે જે એકાદશી ઉપવાસ કરે એને ભગવાનની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થાય છે. એટલા માટે જેટલા પણ માને છે કે આપણે હિન્દુઓ છીએ, સનાતન ધર્મમાં છીએ, તો જો આ સનાતન ધર્મ જે છે ને એક સાયન્સ છે. જો આપણે આને સમજશું તત્વથી તો આપણને સમજાશે કે આપણા ઋષિ મુનિઓએ કેટલી મોટી ભેટ આપી છે આપણને. આ ઉપવાસો કોઈ સામાન્ય વસ્તુ નથી, પણ છતાં આજે કોકની વાતોમાં આવીને આપણે આપણા ધર્મને અંધશ્રદ્ધા માનીને બધું એવોઇડ કરતા રહીએ છીએ, અને નહીં કરવાનું કામ કરીએ છીએ, નહીં ખાવાની વસ્તુઓ ખાઈ રહ્યા છીએ. તો જો બધી જ રીતે આ એકાદશી વ્રત જે છે એ આપણને ઉપયોગી છે, આરોગ્યની દ્રષ્ટિએ પણ અને ભક્તિની દ્રષ્ટિએ પણ. તો બધા જ વ્યક્તિઓએ એકાદશી કરવી જોઈએ. અને જેને ભીમ જેવો પ્રોબ્લેમ છે, ભૂખ્યા નથી રહેવાતું, તો એ અન્ન એવોઇડ કરો, ખાલી અન્ન ન ખાવું જોઈએ. અને સાથે બીજા પણ નિષેધ છે. લાલ મરચું, આનો ઉપયોગ એકાદશી વ્રતમાં નહીં થાય. બીજું, તમે રાઈ આ બધું નહીં, ખાલી જીરું, આદુ, લીલું મરચું, આનો ઉપયોગ કરી શકો છો. હળદરનો ઉપયોગ નહીં થાય એકાદશી વ્રતમાં. ઘણા લોકો એકાદશીમાં ટમેટા ખાય છે, ટમેટા પણ એકાદશીમાં એલાઉડ નથી. તમોગુણી વસ્તુ કોઈ પણ તમે વ્રતમાં ઉપયોગ કરી શકો નહીં. તો આજે તો ગમીને જાવી આપણે ટમેટા નાખ્યા હોય, હળદર વાળો બધું આવતું. એકાદશીનો ઉચિત આહાર નથી આ. જો એકાદશી કરવી છે તો આ બધું ધ્યાનમાં રાખવું જોઈએ. હળદર તમોગુણી છે, ટમેટા તમોગુણી છે, અને એટલા માટે ઉપવાસમાં આપણે એનો ઉપયોગ કરતા નથી. આ ધ્યાનમાં રાખવું જોઈએ. રાઈ પણ તમોગુણી છે, એટલે રાઈનો યુઝ નહીં થાય, ખાલી જીરું યુઝ કરો વઘાર માટે, કોઈ વસ્તુ બનાવો છો તો. તો આ રીતે એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ. અને બીજા દિવસે પારણ ખાસ, જો તમે એનું પૂર્ણ ફળ લેવા ચાહો છો. અને શાસ્ત્રોમાં તો બહુ મહિમા છે કે જેટલા જેટલા પણ દાન છે, ગૌદાન, કન્યાદાન, ભૂમિદાન, સુવર્ણદાન, આ બધા દાન એક બાજુ, અને આ પાંડવ નિર્જળા એકાદશીનું ફળ એક બાજુ છે. બોલ્યું આપણે કરી એકવી ન કરી એકવી, પણ એક એકાદશી કરી તો એનાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય, આ પુરાણો કહે છે. તો જો અનંત મહિમા છે એકાદશીની. પણ મૂળ વાત, એક અંતિમ પ્રસંગ તમને કહેવો છે. ટાઈમ થઈ ગયો છે, સાંભળવું? હા તો કહું એમ, ભાઈ સમય બહાર જવું એ પરમિશન લઈ લેવી જોઈએ પહેલા. જો મહારાષ્ટ્રમાં એક સંત થયા છે નામદેવજી, અને વૈષ્ણવ જે હોય એને તો એકાદશી પ્રાણથી પ્રિય છે. તો એકવાર ભગવાનના મનમાં એમ થયું કે આ નામદેવને એકાદશીમાં આટલી નિષ્ઠા છે, તો હાલો આની પરીક્ષા લઈ લેવી.
તો નામદેવજીની પરીક્ષા લેવા માટે ભગવાન એક બ્રાહ્મણ બનીને આવ્યા છે. એવા દુબલા પતલા બ્રાહ્મણ, અને એકાદશીના દિવસે હવારે નામદેવના ઘરે પહોંચ્યા. દરવાજો ઠપકારીને કીધું, ભિક્ષામ દેહી. નામદેવજીએ કીધું, આજ નહીં મળે, આગળ નીકળો, જે હોય. પણ ભગવાન કે હું બ્રાહ્મણ છું અને આવી રીતે તમે મારો અનાદર ન કરી શકો. નામદેવજી કહે છે, હું અનાદર નથી કરતો મહારાજ, પણ આજે એકાદશી છે અને એકાદશીના દિવસે હું અન્ન ગ્રહણ કરતો પણ નથી અને અન્ન કોઈને આપતો પણ નથી. તો ભગવાનના રૂપમાં બ્રાહ્મણ કહે છે કે વ્રત તો તમારે છે ને, મારે નથી. મારે તો અન્ન ખાવું છે. કેમ? કારણ કે હું કેટલાય દિવસથી ભૂખ્યો છું, મને ભોજન નથી મળ્યું અને એટલા માટે મને અન્ન આપો. નામદેવજી કહે છે, આજ એકાદશી છે એટલે અન્ન તો તમને હું આપીશ નહીં. કાલે સવારે જેટલું જોતું હોય એટલું મળશે. આજનો દિવસ ખમી જાવ. આટલા દિવસના ભૂખ્યા છો તો એક દી ઓર વધારે, શું વાંધો છે? અને જુઓ, નામદેવ એવા ભગત, હવે ભગત હોય તેના ઈર્ષાળુ હોય યાર. એટલે ઓલા પાડોશી ભેગા થયા બધા અને આવીને કીધું, નામદેવ આ દેકારો હેનો છે હવાર હવારમાં? બોલે, જોવો આ બ્રાહ્મણ આવ્યા છે મારે ત્યાં, અને તમે જાણો છો કે એકાદશીના દિવસે હું અન્ન કોઈને આપતો નથી અને આને અન્ન જોતું છે. આવું પાડોશી તો પાડોશી હોય. નામદેવને સમજાવ્યા. એ કે નામદેવ, જોવો આ બ્રાહ્મણ બિચારો કેટલા દીથી ભૂખ્યો છે, દુબલો પતલો, અને આને તમે અન્ન આપવાની ના પાડશો? અરે એકાદશી તમારે છે, આને દઈ દેવું જોઈએ. પાડોશી વાળાએ બહુ ટ્રાય કરી સમજે. નામદેવ કે નથી દેવાનું, એ નથી દેવાનું, તમારે જે થાય નહીં કરી લો, જાઓ નીકળો અહીંથી બધા. એટલે પાડોશી કે આરો ભગત છે ઠગત કઈ ખબર પડતી નથી. આ ભક્તિનું નાટક કરે છે. કોઈ માણસ આટલો ભૂખ્યો હોય, માગે ને એને અન્ન ન આપવું, આ કેટલો મોટો અપરાધ છે. બધા પોતપોતાની રીતે તુક્કા માંડ્યા લગાડવા. નામદેવ કે જે કહેવું એ કહો, બાકી અન્ન આને દેવાનું થતું નથી. પછી ઓલા પાડોશીઓ રિક્વેસ્ટ કરવા માંડ્યા, મહારાજ આ ખાલી નામનો ભગત છે. એ કે કોણે આનું એડ્રેસ આપ્યું તમને? અમારા ઘરે હાલો, તમારે જે જોતું એ દઈ. બ્રાહ્મણના રૂપમાં ભગવાન કે નહીં, હવે લવ તો આના ઘરેથી જ લેવું છે. નગર ભલે મરી જાવ, આઈના મરી જાવ, બાકી બીજાના ઘરનું હાલે નહીં. પાડોશી કે બે માથાના મળ્યા છે. ઓલાને કહી છે કે ભાઈ અમારે નેટ લઈ લ્યો, તો એ લેતા નથી, આના નામદેવ દેતા નથી. આનું કરવું હું? એ કે પાડોશી કંટાળીને વયા ગયા. કે જે કરવો એ કરો, મરો. એ કે અમારે શું છે? એ એના ઘરે અને ઓલા બ્રાહ્મણ ત્યાં ઉભા રહ્યા. અને થયું એવું, હવે ભૂખ હતી, ઉપરથી ગરમી, બ્રાહ્મણ બેભાન. એ નામદેવના દરવાજે પડ્યા એટલે વળી પાડોશી ભેગા થયા કે આને શું થયું? અને ભગવાને નાટક કર્યું મરવાનું. બધા કહેવા માંડ્યા, આ બ્રાહ્મણ મરી ગયો. એ કે તો નામદેવને પકડ્યા બધા. એ નામદેવ, બહાર નીકળો ઘરેથી, જોવો તમારા આંગણે બ્રાહ્મણ મર્યો છે. કે બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. નામદેવ કે ભલે લાગ્યું, બાકી અન્ન તો દેવાનું થતું નથી. એ કે ભલે લાગ્યું એમ ન હાલે, આટલા મોટા ભગત થઈને ફરો છો અને તમારા આંગણે કોઈ બ્રાહ્મણ પ્રાણ ત્યાગ કરે, આ ઠીક નથી. અચ્છા, આ ઠીક નથી તો બતાવો શું ઠીક છે? તો કે તમારે આનું પ્રાયશ્ચિત કરવું પડશે. પ્રાયશ્ચિત શું છે? બ્રહ્મ હત્યા થઈ છે ને, તમારે પણ આ શરીરને મારવું પડશે, તમારે ચિતામાં બળવું પડશે આ બ્રાહ્મણની હારે, અને આનું પ્રાયશ્ચિત છે. નામદેવ કે હું રેડી છું. એકાદશીનો ભંગ કરવા નથી થતો, મરવું પડે રેડી. અને પછી તો બધા એ બ્રાહ્મણને ઉપાડ્યા અને લઈ ગયા સ્મશાનમાં. એક વિશાળ ચિતા બનાવી મોટી, અને નામદેવને કીધું તમે બેહો આ ચિતા ઉપર. નામદેવ બેઠા અને ઓલા બ્રાહ્મણને મૂક્યા ખોળામાં અને કીધું આ બ્રાહ્મણને ખોળામાં રાખવાના, અને જોવો હલવાનું નથી. અહીંથી નામદેવ કે તલભાર નથી હલવાનું. મેં અપરાધ કર્યો છે ને એનું પ્રાયશ્ચિત હું કરવા માટે તૈયાર છું, ભલે મૃત્યુ પામવું પડે, પણ એકાદશી વિધાન ભંગ નહીં થવા દઉં. અને એ ચિતામાં હેઠે આગ લગાડી. હવે બ્રાહ્મણ તો ભગવાન છે, મરવાનું નાટક કરે, મર્યા નથી. એ વિચાર કરે આ નામદેવ કઈક કરે સારું ન કરી કે સારું આની હારે મને પતાવી દે. એનું ભગવાન નહીં જોયું કે આ બળશે મને બાળશે હારે. અને એ સમયે ભગવાને જોયું કે નામદેવ એના નિયમમાં એકદમ દ્રઢ છે, આ નહીં હલે, મારે હલવું પડશે. ભગવાન ઢેકડો મારી નામદેવને પકડીને ચિતામાંથી બહાર કૂદી દે.
ઓલા ગામવાળા જોઈ રહ્યા ઈ કે આ કોણ છે બ્રાહ્મણ? ઈ કે હમણાં તો આપણે માનતા હતા મરી ગયો બ્રાહ્મણ, તો વળી બહુ ઓલા તો પાડોશી છે ભાઈ. નામદેવ તમે કેમ બહાર નીકળ્યા? ભગવાન કે પણ હું મર્યો જ નથી. તો પછી નામદેવને બ્રહ્મત્યાનું પાપ લાગ્યું કઈ રીતે? ઈ કે તો બ્રાહ્મણના રૂપમાં ભગવાને કીધું આની એકાદશી નિષ્ઠા જોવા માંગતો હતો કે આની એકાદશીમાં કેવી નિષ્ઠા છે. જુઓ, મૃત્યુ પ્રાણ ઉપર સંકટ આવ્યું છતાં નામદેવે નિયમ તોડ્યો. અને આપણે આજ માની લો નિર્જળા કોઈ પ્રેમથી કે પાણી લેવો તો ના ના મારે નિર્જળા છે, બોલો 3 વાર પૂછે પાણી તો લઈ લઈએ વાંધો નહીં. આ આપણી નિષ્ઠા છે એને. પણ જુઓ, એકાદશી વ્રત એટલે કોઈ મજાક નથી. વાસ્તવમાં ભક્તિનું પોષણ અને ભક્તિનું પાલન કરવા વાળું આ વ્રત છે. તો જો નામદેવજીની આવી દ્રઢ શ્રદ્ધા હતી એકાદશીમાં, અન્ન ખાતા પણ નહીં અને કોઈને ખવડાવતા પણ નહીં. આ નિયમ છે. તો આ રીતે આ સુંદર આજે એકાદશીના દિવસે આ ભગવાનનું નામ, ભગવાનની સુંદર કથા જે શ્રવણ કરવાનો અવસર આપણને મળ્યો, તો આપણા માટે આ પરમ સૌભાગ્ય છે. અને જો એકાદશી આવે છે હર 15 દિવસે, જે સ્થિતિમાં તમે વ્રત પાલન કરી શકો, બધા વ્રતનું પાલન કરો. ઘણાને એમ છે પણ ઘરવાળા નથી માનતા, એનું શું કરવું? માતાઓને કહે અમે જ કરી લેવું, એ કે પણ પતિનું શું કરવું? એને ફરાળી રોટલી દાબો, એને રોટલી જ ખાવી છે ને, ફરાળી આપો, આપણે તો બચી જશું આ પાપથી. એટલા માટે ઉપાય તો છે ભાઈ, શાક રોટલી ખાવી હોય તેને બનાવી દો ને, બટેકાના લોટની બને છે રોટલી, એ આપો. પણ આ દોષથી આપણે આપણા પરિવારનું પણ રક્ષણ કરવું જોઈએ. તો આ સુંદર કથા આપણા જીવનમાં સારરૂપ ઈ છે કે આવા વ્રત દ્વારા જે ભક્તિ આપણા હૃદયમાં જાગે છે. અને જો કળિયુગમાં આ ભગવાનની પ્રાપ્તિ બહુ સરળ છે. ભગવાનને પામવા અઘરું નથી. કોઈ ભગવાનના નામનો આશ્રય લઈ લે કેવલ, તો એને ભગવાનની પ્રાપ્તિ થશે, આમાં કોઈ સંદેહ પણ નથી. આપણે નામના આશ્રયમાં જવાનું છે. જો આજ ભક્તિના નામે આપણે કેટલી જગ્યાએ ભટકી રહ્યા છીએ. કોઈ કે ધ્યાનમાં આવો તો ત્યાં વયા જાય, કોઈ કે યોગમાં આવો ત્યાં વયા જાય, કોઈ કે યજ્ઞ કરો તો એમાં ભાગ લે છે. જો આ બધા સાધનો ભગવાનની પ્રાપ્તિ કરાવી શકે, પણ ક્યારે? કોઈ સતયુગમાં, કોઈ ત્રેતામાં, કોઈ દ્વાપરમાં. પણ કળિયુગમાં જો આપણે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિથી મુક્ત થવું હોય, ભગવાનના ચરણો સુધી પહોંચવું હોય, અને એકવાર મૃત્યુ પામ્યા પછી ફરીથી જો મરવું ન હોય, તો એનો એકમાત્ર ઉપાય જે છે એ હરિનામ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ 16 શબ્દનો આ મહામંત્ર છે. આ ભવ ઔષધિ છે. આ કળિયુગના રોગોની દવા છે. આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે ને, એને આપણે ભવરોગ કહીએ છીએ. અને જ્યારે રોગ લાગુ પડે ને, તો એની દવા લેવી પડે. તો આ ભવરોગની દવા જે છે ને, એ ભગવાનનું નામ છે, હરિનામ. તો આ દવા જે લેશે એનો ભવરોગ દૂર થશે. તો આપણે પણ જો આપણા આવાવાળા મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવો છે, ભગવાનના નામનો આશ્રય લો. કળિયુગમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી, કેવલ હરિનામ. હું નથી કહેતો, ભાગવત કહે છે કળિયુગમાં કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજેદ. મુક્ત થવાનો એકમાત્ર ઉપાય ભગવાન કૃષ્ણના નામનું કીર્તન છે. આ નામનો જે આશ્રય લે છે એ ભવસાગર આસાનીથી પાર તરી જાય છે. એટલે તુલસીદાસજી કહે છે, કળિયુગ કેવલ નામ આધારા, સુમેરી સુમેરી ઉતરહી ભવપારા. આને સ્મરણ કરવા માત્રથી ભવસાગર પાર થઈ જવાય. તો આપણે પણ જો તરવું હોય તો ભગવાનનું નામ લ્યો, અને ડૂબવું હોય તો પછી જે કરવી છે કન્ટિન્યુ રાખો. આ ડૂબાડવાની તો પ્રવૃત્તિઓ લાખ છે ભાઈ, તરવાનો ઉપાય એક છે ખાલી. તો નિર્ણય તમારો છે, શું કરવું. હરે કૃષ્ણ.